100 દિવસીય સઘન ક્ષય નિર્મૂલન ઝુંબેશ હેઠળ વિશેષ આરોગ્ય શિબિર યોજાઈ 238 નાગરિકોની તપાસ કરાઈ। રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અમલી 100 દિવસીય સઘન ક્ષય નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત જેકોટ ગ્રુપ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયતના ખોડવા રામપુરા વિસ્તારમાં એક વિશેષ આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર દરમિયાન આધુનિક સુવિધાઓથી સજ્જ ભ્રમણશીલ ક્ષય કિરણ વાહન, મોબાઈલ ટીબી એક્સ-રે વાન દ્વારા સ્થાનિક રહીશોની તપાસ કરવામાં આવી હતી। અંતરિયાળ વિસ્તારોમાં વસતા નાગરિકોને ઘર આંગણે જ નિદાન સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં કુલ 238 દર્દીઓએ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષયરોગના દર્દીઓને વહેલી તકે શોધી કાઢી તેમને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે। શિબિર દરમિયાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓના સ્થળ પર જ એક્સ-રે લેવામાં આવ્યા હતા અને ગળફાના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા। આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્ષયમુક્ત ભારતની નેમ સાથે શરૂ કરાયેલી આ ઝુંબેશમાં લોક ભાગીદારી અત્યંત આવશ્યક છે। આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ અને આશા કાર્યકરોએ ઘરે ઘરે જઈને લોકોને તપાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા। તપાસ દરમિયાન જે દર્દીઓમાં ક્ષયના પ્રાથમિક લક્ષણો જણાશે તેમને સરકારની નિક્ષય યોજના હેઠળ વિનામૂલ્યે દવાઓ અને પોષણક્ષમ આહાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે। વહીવટીતંત્ર દ્વારા આગામી દિવસોમાં અન્ય ગ્રામીણ વિસ્તારોમાં પણ આ પ્રકારે ભ્રમણશીલ વાન દ્વારા સઘન તપાસ શરૂ રાખવાનો નિર્ણય લેવાયો છે। આરોગ્ય નિષ્ણાતોએ નાગરિકોને અપીલ કરી છે કે 2 અઠવાડિયાથી વધુ સમયની ખાંસી કે રાત્રે તાવ આવવા જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો। આ ઝુંબેશ દ્વારા જિલ્લાને ક્ષયમુક્ત કરવાની દિશામાં મહત્વનું સીમાચિહ્ન પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે।